जय सोमनारायण विद्यार्थी मित्रों। तो આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પહેલો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો અને 8મો કુદરતી સંસાધનો આપણે વિગતવાર અભ્યાસ કર્યા પછી 29 તારીખે તમારી જે પરીક્ષાઓ છે એકમ કસોટી, એ એકમ કસોટીમાં સામાજિક વિજ્ઞાનના પાઠ પહેલો પાઠ 8મો પાઠ અને 15મા પાઠમાંથી તમને પ્રશ્નો છે એ પૂછાશે। આ એકમ કસોટી છે એ તમારે તમારા ઘરે જ શાળા દ્વારા જે તમને પ્રશ્નપત્રો વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવે છે એમાંથી જોઈને એક બુક બનાવીને એમાં તમારે તમારા વાલીની હાજરીમાં આ એકમ કસોટી છે એ આપવાની છે અને એ એકમ કસોટી છે તમે આપી દીધા પછી જે તમારી જે બુક છે એને તમને કહેવામાં આવે ત્યારે વાલી સાથે શાળાની અંદર એ બુક છે એને જમા કરાવવાની છે। તો આ રીતનું એક આપણે એકમ કસોટી માટેનું શેડ્યુલ છે એ ગોઠવેલું છે, જેની વિગતવાર જાણકારી છે તમને વોટ્સએપના માધ્યમથી હવે પછી આપવામાં આવશે। તો આપણો જે આ વખતેની જે એકમ કસોટી છે એની અંદર 2 વિષયોની પરીક્ષાઓ છે। તો એમાં એક ગણિત છે અને એક સામાજિક વિજ્ઞાન છે। તો આપણો જે એકમ કસોટીના ભાગરૂપે જે છેલ્લો પાઠ છે આર્થિક વિકાસ, એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો સામાજિક વિજ્ઞાનના પાઠ 15માં આર્થિક વિકાસ વિશે આપણે આજે છે ચર્ચા કરશું। મને આશા છે કે તમે અગાઉના જે આપણે બંને પાઠ ચાલી ગયા છે એની પ્રશ્ન બેંક મેં તમને વોટ્સએપના માધ્યમથી મોકલેલી છે એ તથા તમારા પાઠની પાછળના ભાગે આપેલો જે સ્વાધ્યાય છે એ તમે તમારી પાકી બુકમાં સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખી લીધેલો હશે। ઉપરાંત પ્રશ્ન બેંકના જે પ્રશ્નો છે એ પણ તમે સરળતાથી વાંચી ગયા હશો અને મોઢે પણ કરી લીધા હશે। તો આપણે છે 15મો પાઠ જે આર્થિક વિકાસ છે એની શરૂઆત કરીએ। તો આર્થિક વિકાસ એટલે આપણે એને જનરલ શબ્દની અંદર કહીએ તો આર્થિક એટલે કે જે વસ્તુ છે પૈસા સાથે, નાણાં સાથે સંકળાયેલો હોય એને આપણે આર્થિક કહીએ છીએ, અને નાણાકીય વિકાસ થાય એને આપણે આર્થિક વિકાસ સામાન્ય શબ્દોની અંદર આપણે એવું માનીએ છીએ। તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે, પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। જે લોકો તવંગરો છે, પૈસાદાર છે, એની જે સવારની જરૂરિયાત છે એ અલગ હોય છે, અને ગરીબ માણસ છે એની પણ સવારની જે જરૂરિયાત છે એ અલગ હોય છે। મધ્યમ વર્ગના લોકો છે તો એની પણ જે સવારની જરૂરિયાતો છે એ અલગ અલગ હોય છે। આમ પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર છે એ અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે। ભૌતિક સુવિધાઓ એટલે કે જે મોબાઈલ છે, ગાડી છે, બંગલો છે, મોટર કાર છે, આ બધી વસ્તુ છે અને આપણે ભૌતિક સુવિધાઓ છે એ કહીએ છીએ। તો ઘણા લોકો છે એ ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન છે એ જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની જે વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। આ જે તવંગર લોકો છે, પૈસાદાર લોકો છે, એ કુલ વસ્તીના અમુક ભાગના જ લોકો છે પૈસાદાર છે, જ્યારે વિશ્વની અંદર જે મોટી વસ્તી છે એ મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના લોકોની છે। તો મોટાભાગની જે વસ્તી છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવે છે। દાખલા તરીકે આપણો ભારત છે, એશિયાના જે ઘણા બધા દેશો છે એમાંનો આપણો ભારત છે એ વિકાસશીલ દેશ છે, અથવા તો ભારત માટે એવું કહેવામાં આવે છે કે ખૂબ જ ધનવાન ગરીબ દેશ છે। ભારતની અંદર કુદરતે ભરપૂર માત્રામાં જે સંસાધનો છે એ આપ્યા છે, પણ સાથે સાથે ભારતને ઘણી બધી બીજી સમસ્યાઓ પણ આપી છે, અને એ સમસ્યાઓનો સામનો છે ભારત ખૂબ જ મોટા પ્રમાણની અંદર કરે છે। એટલા માટે ભારતનો જે આર્થિક વિકાસ છે એ રૂંધાતો જાય છે। એટલા માટે કહેવાય છે કે ભારત છે એ ધનિક ગરીબ દેશ છે। તો
તો આ સાથે સાથે તમે જોશો તો આફ્રિકન ઘણા બધા એવા કન્ટ્રીઓ છે કે જે ગરીબી અવસ્થાની અંદર જીવે છે. ચાડ દેશ છે, સુદાન દેશ છે, આ બધા ઘણા બધા ગરીબી હેઠે જીવતા દેશો છે. તો મોટા ભાગની જે વસ્તી છે દુનિયાની એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. તો મોટા ભાગની જે વસ્તી છે એ પોતાની જે સુખ સુવિધાઓ છે એને એ મેળવી શકતી નથી, પણ એની માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. અને એના માટે ગરીબ શબ્દ છે એ પ્રયોજાય છે. અને આ ગરીબ લોકો માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ છે એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળીશું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. આ બધા જે પ્રશ્નો છે કે ગરીબ લોકો માટે સુખ, સુવિધા અને આરામ છે એ કલ્પનાનો વિષય છે. ગરીબ માણસ છે એ જો આરામ કરવા જાય તો પોતાનું પેટ છે એ ભૂખ્યું રહે, એટલા માટે એ રાત સિવાય આરામ છે એ કરી શકતો નથી. એટલા માટે એને આરામ છે, સુખ સુવિધા છે પોતાના માટે કલ્પનાનો વિષય છે. તો આ બધા જે પ્રશ્નો છે એના ઉત્તરો છે એ શેમાં છે? તો કે દરેક દેશનું સમાન ધોરણે અથવા તો દરેક દેશની અંદર વસતા લોકોનો સમાન ધોરણે જ્યારે આર્થિક વિકાસ છે એ શક્ય બનશે તો આ જે સમસ્યાઓ છે, આ જે પ્રશ્નો છે એના ઉત્તરો છે આપણને આપમેળે જળશે. તો એના ઉત્તર પૈકીનો જે પહેલો ઉત્તર છે આર્થિક વિકાસ અથવા તો આર્થિક વિકાસ છે એટલે શું? તો કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન છે એ કરે છે. ભારત છે એ આઝાદ થયો એ વખતે ભારત દેશની અંદર નાની ટાચણી પણ છે એ બનતી નહોતી. આજે 70 વર્ષ પછી એટલે કે 7 દાયકાઓ પછી ભારતે પોતાની આર્થિક સ્થિતિ ઘણી બધી છે મજબૂત કરી શક્યો છે. એની પાછળનું કારણ જો કોઈ આપી શકે તો ભારત છે એ પોતાના આર્થિક ક્ષેત્રે એને જે પ્રયત્નો કર્યા છે, મોટા મોટા કારખાનાઓ, કૃષિ ક્ષેત્ર, હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, આ બધાના કારણે ભારત છે હવે પોતાનો વિકાસ કરવા માટે જે એની ગાડી છે પાટા ઉપર ચડી છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તમે જોશો તો આપણે વિકાસ છે અને ખાલી આપણે ભૌતિક રીતે સુખ સુવિધા હોય, પૈસા હોય એટલે જ આપણે સુખી છીએ એવું ક્યારેય માની શકાય જ નહીં. કારણ કે માણસ પાસે પૈસા હોય પણ પોતાની જે તંદુરસ્તી છે એ ન હોય તો પૈસા છે એના માટે નકામા છે. તો સુખ સુવિધા છે કોને કહેવાય? તો કે માણસ દરેક પોતાના જે ક્ષેત્રો છે એના દરેક ક્ષેત્રોની સાથે સાથે અથવા તો દરેક પરિબળોનો વિકાસ છે એ સાધે ત્યારે એને ખરેખર વિકાસ છે એ કર્યો ગણાય. આમ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. ઘણા બધા પાસાઓ છે વિકાસ સાથે સંકળાયેલા છે. એમાં આર્થિક વિકાસ તો ખરો જ, સાથે સાથે જે તંદુરસ્તી છે, સ્વાસ્થ્ય છે, ઉપરાંત વાહન વ્યવહાર છે, રોડ રસ્તાઓ છે, એટલે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બધા જ ક્ષેત્રોનો જ્યારે વિકાસ થશે ત્યારે ખરા અર્થની અંદર વિકાસ છે એ થયો ગણાશે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો છે એ દર્શાવે છે. આર્થિક વિકાસ છે શેની સાથે સંકળાયેલો છે? તો કે આર્થિક વિકાસ છે દેશની રાષ્ટ્રીય આવકમાં જે સતત વધારો થાય છે એની સાથે સંકળાયેલો છે. ટૂંકમાં આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકની અંદર સતત વધારો. રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. રાષ્ટ્રીય આવક છે એટલે શું? તો કે દેશની કુલ ઘરેલું જે ઉત્પાદન છે એને આપણે રાષ્ટ્રીય આવક છે કહીએ છીએ. તો આ રાષ્ટ્રીય આવકની અંદર થતો સતત વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો થતો. માથાદીઠ આવક એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા જે તે દેશની કુલ વસ્તી કરો તો તમને માથાદીઠ આવક છે
મળે તો દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થવો એ પણ એક આર્થિક વિકાસનું પાસું છે. સાથે સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, એટલે કે લોકો છે એ એના જીવન ધોરણને, એની ભૌતિક સુખ સુવિધાઓમાં, એની મેડિકલ સુખ સુવિધાઓમાં સતત જે વધારો થાય એ પણ આ આર્થિક વિકાસનું એક પાસું જ છે. આમ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં લોકોની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા સમયગાળા સુધી સતત વધતી રહે, પરિણામે લોકોના જીવન ધોરણની અંદર સુધારો થાય છે. આમ આર્થિક વિકાસનો ખ્યાલ કોઈ પણ દેશની માથાદીઠ આવક અને જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. તમે બધા જાણો છો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ છે એની આવકની અંદર જો સતત વધારો થતો રહેશે તો એની પાસે બચતનું પ્રમાણ છે એ વધશે, અને બચતનું પ્રમાણ વધવાથી એ પોતાના કુટુંબ, પરિવાર કે પોતાના પાછળ એનો ખર્ચો છે એ કરી શકશે. તો જો પોતાના કુટુંબ કે પરિવાર પાછળ ખર્ચો કરવાની શક્તિમાં વધારો થાય તો એનું જીવન ધોરણ પણ ઊંચું આવતું જાય છે. આમ આર્થિક વિકાસ એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, દેશની માથાદીઠ આવકની અંદર પણ સતત વધારો થવો અને લોકોના જીવન ધોરણની અંદર સુધારો થવો, એને સાદી ભાષાની અંદર આર્થિક વિકાસ છે એ કહેવામાં આવે છે. તમને પૂછાઈ શકે કે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકની અંદર વધારો થવો, દેશની માથાદીઠ આવકની અંદર વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થવો, એને આર્થિક વિકાસ છે એ કહેવામાં આવે છે. આ બાબતને આર્થિક વિકાસ છે એ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક છે એ કહેવામાં આવે છે. દેશની કુલ આવક જે હોય એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જે સેક્ટરો છે, ધંધાકીય સેક્ટરો, એમાં 3 સેક્ટરો મહત્વના છે. એક કૃષિ સેક્ટર, એક સર્વિસ સેક્ટર અને એક ઔદ્યોગિક સેક્ટર છે. તો આ 3 સેક્ટરો જે પોતાની આવક દેશના વિકાસની અંદર યોગદાન આપે છે અને આર્થિક વિકાસ છે કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. શું? તો કે કૃષિ ક્ષેત્ર, પછી સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ભારત દેશને કુલ મળતી આવક એટલે ભારતની રાષ્ટ્રીય આવક, તો એને દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક છે પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાઓનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ છે થઈ રહ્યો છે. તો ઇન શોર્ટ, આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવક એટલે કે દેશના જે 3 મહત્વના ક્ષેત્રો છે, ધંધાકીય ક્ષેત્રો છે, એમાંથી કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રોની કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. સાથે સાથે એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે તમને પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને લોકોનું જીવન ધોરણ સુધરવું એટલે કે લોકોનું અનાજની જરૂરિયાત, લોકોના કપડાની જરૂરિયાત, શિક્ષણની જરૂરિયાત, આરોગ્યની જરૂરિયાત, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની જે સુવિધાઓ છે એની અંદર સતત વધારો થતો રહે તો એને લોકોનું જીવન ધોરણ સાથે સાંકળવામાં આવે છે. તો તમે છેલ્લા ઘણા વર્ષોની અંદર જોશો તો આની અંદર સતત ને સતત વધારો છે એ થતો રહ્યો છે. ઉપરાંત તમે 2 દિવસ પહેલાંનું કદાચ છાપું વાંચ્યું હોય તો આપણા વડાપ્રધાન છે એને પણ એવું કીધું કે 2021 સુધીમાં દરેક ભારતીયો પાસે પોતાનું ઘરનું ઘર હશે. તો આ જે વસ્તુ છે એને
આર્થિક વિકાસના એક પાસા તરીકે મૂલવવામાં આવે છે, અથવા તો આપણે એક પાસા તરીકે એને મૂલવી શકીએ. તો અહીંયા છે એક તમને જાણકારી છે એ આપી છે. તો ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકને ઇંગ્લિશની અંદર જીડીપી કહેવામાં આવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી 2011-12માં 2015-16ના ભાવોએ કેટલી હતી? 87,36,039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ રૂપિયા થઈ હતી. ઉપરાંત ભારતની જે 2018-19ની જે નિકાસ છે એ 330 અબજ ડોલરની હતી અને આયાત છે એ 514 અબજ ડોલરની હતી. એટલે કે ભારતની આયાત છે એ નિકાસની સાપેક્ષની અંદર કેવી છે? વધારે છે. જ્યારે આયાત છે એ ઘટશે અને નિકાસ વધશે ત્યારે ભારતનો ઓટોમેટિક આર્થિક વિકાસ છે એ પૂરપાટ ઝડપે છે એ દોડશે. તો અહીંયા તમને બે આંકડાઓ છે કે 2011માં ભારતની રાષ્ટ્રીય આવક છે કેટલી હતી અને એની સાપેક્ષમાં 2015-16માં ભારતની કુલ રાષ્ટ્રીય આવક છે કેટલી હતી અને એના આધારે કેટલો વધારો છે એ થયો છે એ તમે સારી રીતે સમજી શકશો. તો 2011-12માં 87,36,039 કરોડ રૂપિયા આવક હતી, એ વધીને 2015-16ની અંદર 1,35,67,192 કરોડ રૂપિયા થઈ છે. તો ઘણો બધો વધારો છે રાષ્ટ્રીય આવકની અંદર નોંધાયો છે, જે ભારતની આર્થિક વિકાસની કેટલી શક્યતાઓ છે એ સૂચવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ વિશે આપણે અભ્યાસ કરીએ. તો આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ છે એ કોને કહેવાય, તો એની વિશે આપણે સમજણ છે એ કેળવીએ. તો પહેલું, આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે તથા પ્રથમ અવસ્થા છે. ગુણાત્મક છે એટલે કે એની શરૂઆત થાય પછી એને સતત વધતું છે. દાખલા તરીકે આપણે દેશી ભાષાની અંદર કહેવત છે કે રૂપિયો છે એ રૂપિયાને લાવે. તમારી પાસે કંઈક રોકાણ કરવા માટે પૈસા હોય તો એ પૈસાનું રોકાણ કરીને એ રોકાણમાંથી તમે આવક છે પ્રાપ્ત કરી શકો. તો એટલા માટે કહે છે કે આર્થિક વિકાસ છે શું છે? ગુણાત્મક છે, કે તમારી પાસે રોકાણ કરો તો એ રોકાણમાંથી તમને સતત આવક છે એ પ્રાપ્ત થતી જાય. ને એટલા માટે શું કહે છે કે એ પ્રથમ અવસ્થા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે તથા આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે કોઈ વ્યક્તિ છે એનો આર્થિક વિકાસ છે એ કેટલો થયો છે, એના જે જીવન ધોરણની અંદર અથવા તો એની જે સુખાકારીની અંદર કેટલો સુધારો વધારો થયો છે એ પરિમાણાત્મક કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ મોટરસાઇકલ રાખતો હોય અને એમાંથી એક કાર લાવે તો એની આર્થિક જે વૃદ્ધિ છે એ થઈ ગણાય. એટલે કે આર્થિક વિકાસ છે એ પ્રથમ અવસ્થા છે અને એના ઉપરથી જે કંઈ પરિણામ આવે એને આપણે આર્થિક વૃદ્ધિ છે એ કહી શકીએ. એટલે કે આર્થિક વૃદ્ધિ એ પરિણામાત્મક છે તથા આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. બીજું, અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. એટલે કે અર્થતંત્રની અંદર જે નવા સંશોધનો થયા, દાખલા તરીકે તમે જોશો તો એક સમય એવો હતો કે ભારત છે એ ઘઉંની આયાત કરતો હતો, પણ હરિયાળી ક્રાંતિ થવાથી, ઘઉંના બિયારણની અંદર સુધારો થવાથી, સિંચાઈની સગવડો વધવાથી ભારત છે એ અત્યારે હાલમાં પુષ્કળ પ્રમાણની અંદર ઘઉંનું ઉત્પાદન કરે છે અને એની નિકાસ પણ કરે છે. તો આમ અર્થતંત્રની અંદર જે સતત સંશોધનો થયા અને એના આધારે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં,
કપાસ, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો છે વધારો થયો છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય. દાખલા તરીકે પહેલા છે એ ખેતી ક્ષેત્રની અંદર કોઈ પણ એવી સુવિધાઓ નહોતી, સિંચાઈની અપૂરતી સુવિધા હતી, બિયારણ છે સુધારેલા નહોતા, ખેડૂતો માટે પ્રોત્સાહક કોઈ નીતિ નહોતી, એટલા માટે લોકો ખેતી બાબતે ઉદાસી સેવતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોની અંદર સરકારે છે ખેતી ક્ષેત્રને એને પ્રમોટ કરવાનું નક્કી કર્યું અથવા તો એને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું. એટલા માટે ખેતીની અંદર ઘણી બધા સુધારાઓ આવ્યા. દાખલા તરીકે સિંચાઈની સગવડતા છે વધી. આપણે ગુજરાતની જ વાત કરીએ તો નર્મદા જે ડેમ છે બાંધ્યા પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર સિંચાઈની સગવડો છે સરકાર દ્વારા ઊભી કરવામાં આવી. ઉપરાંત સુધારેલા બિયારણો છે પ્રાપ્ત થયા કે જેથી કરીને એકર દીઠ ઉત્પાદન પણ વધ્યું. તો આના કારણે લોકો છે એ ખેતી તરફ આકર્ષાયા. તો એ જે વસ્તુ છે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ત્યાર પછીનો ત્રીજો જે પોઈન્ટ છે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે વિકાસશીલ એટલે કે જેનો વિકાસ થયો નથી પણ વિકાસ કરવા માટે એ પ્રતિબદ્ધ છે અથવા તો કટિબદ્ધ છે એવા દેશોને વિકાસશીલ દેશ કહેવાય. અને એની આવકમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવામાં આવે. જ્યારે વિકસિત દેશો એટલે કે જેને પોતાનો વિકાસ છે એ સાધી લીધો છે દરેક ક્ષેત્રે અને એની રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ છે એ કહેવામાં આવે છે. તો આ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો પાયાનો તફાવત છે. તો ફરી વખત રિપીટ કરીએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને વિકાસની પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક અને વિકાસ પછીની પ્રક્રિયા છે. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં જે વધારો નોંધાય, દાખલા તરીકે ઘઉંના, ડાંગરના, કપાસના પાકની અંદર જે સંશોધનો થયા, સિંચાઈની સુવિધાઓ મળી અને એના કારણે જે વિકાસ થયો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીનની અંદર વૃદ્ધિ થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. કારણ કે ખેતી ક્ષેત્રને ઉત્તેજન મળતા લોકો છે એ ખેતી કરવા પ્રેરાયા. તો એ જે બાજુ છે એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અને વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ છે એ કહેવામાં આવે છે. તો આ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો પાયાનો જે તફાવત છે એ કહી શકાય. ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ એટલે કે જે દેશ છે એ વિકાસ સાધે છે અથવા તો વિકાસ કરવા માટે દોડે છે, કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે, એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. દાખલા તરીકે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. બ્રાઝિલ છે તો એ વિકાસશીલ દેશ છે. તો આ બધા જે દેશો છે એ વિકાસશીલ દેશો છે. જ્યારે વિકસિત દેશોની કેટેગરીમાં કયા કયા દેશો આવે તો કે અમેરિકા છે એ વિકસિત દેશ છે, ચાઇના છે એ વિકસિત દેશ છે, રશિયા એ વિકસિત દેશ છે, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, આ બધા જે દેશો છે એ વિકસિત દેશોની કેટેગરીની અંદર આવે છે. ભારત છે એ વિકાસશીલ દેશ છે. તો એ વિકાસશીલ દેશ છે તો એના અર્થતંત્રના કેવા લક્ષણો હોય? અર્થતંત્ર એટલે કે દેશની જે ઇકોનોમી છે, એનું બજાર છે, એના કેવા લક્ષણો હોય છે? તો કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. માથાદીઠ આવક એટલે મેં તમને કીધું એમ કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી અને જે તમને અંક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જે દેશની માથાદીઠ આવક છે એ વધારે એ દેશો વિકસિત દેશો છે. જે દેશોની માથાદીઠ આવક છે એ મધ્યમ પ્રકારની છે એ વિકાસશીલ દેશો છે. અને જે દેશોની માથાદીઠ આવક છે એ સતત નીચી છે અથવા તો નીચે જઈ રહી છે
એવા દેશો છે એને ગરીબ દેશો છે કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં જે અર્થતંત્રના વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રનું જે પાયાનું જે પાસું છે એને માપવાનું જે પાયાનો જે એકમ છે એ માથાદીઠ આવક છે. અને એના આધારે વિકાસશીલ અને ગરીબ દેશોનો તફાવત છે એ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 2004ની અંદર વિશ્વ વિકાસ અહેવાલ જે બહાર પાડવામાં આવ્યો એની અંદર $735 ઓછી માથાદીઠ આવક જે દેશની હોય એ દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો છે એ નીચે મુજબ છે. તો અહીંયા આપણે ખાસ યાદ એ રાખવાનું છે કે વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે જે તફાવત પાડે છે તો એને માપવા માટે કયો એકમ લેવામાં આવે છે તો કે માથાદીઠ આવક છે એનો એકમ લેવામાં આવે છે. અને માથાદીઠ આવક છે કોને કહેવાય તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને 2004ની અંદર જે વિશ્વ બેંક દ્વારા વિશ્વ વિકાસ અહેવાલ જે બહાર પાડવામાં આવ્યો એ અંતર્ગત જે દેશની જે આવક છે માથાદીઠ આવક છે એ $735 કરતાં નીચી હોય એ દેશને વિકાસશીલ દેશ તરીકે ગણવામાં આવે છે. અને આ દેશના લક્ષણો છે એ કેવા હોય છે તો જોઈએ આપણે કે પહેલું એનું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. કીધું કે $735 કરતાં જે દેશની આવક નીચી એ વિકાસશીલ દેશ તો એની આવક છે માથાદીઠ આવક છે કેવી હોય નીચી હોય. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર છે વધુ હોવાથી માથાદીઠ આવક છે એ નીચી રહે છે. હું તમને સાદું એક્ઝામ્પલ આપું કે કોઈ એક કુટુંબ છે એની અંદર માતા પિતા અને બે બાળક વસે છે. એના પિતાનો જે પર મંથનો પગાર છે $50,000 છે. તો એનો જે $50,000નો જે પગાર છે એ કેટલા પાછળ ખર્ચાય છે 4 લોકો પાછળ ખર્ચાય છે. જ્યારે એક કુટુંબ એવું છે કે જે એની અંદર માતા પિતા અને 5 બાળકો રહે છે અને એની આવક છે $50,000 છે. તો કયું કુટુંબ છે એ સારો વિકાસ છે એ સાધી શકે તો કે જે નાનું કુટુંબ છે એ વિકાસ સારો સાધી શકે. શું કામ તો કે આવક છે એ વધારે છે અને એ આવકમાંથી જે લાભ મેળવનારા લોકો છે એની સંખ્યા ઓછી છે. તો અહીંયા રાષ્ટ્રીય આવક છે એ નીચી જોવા મળે છે અને વસ્તી વૃદ્ધિનો દર છે કેવો હોય છે વધારે હોવાથી માથાદીઠ આવક છે એ નીચી આવતી હોવાથી એ દેશ છે એ વિકાસશીલ દેશ રહેશે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ છે એ પણ નીચું રહેશે. તો એ કુટુંબની અંદર જે 4 જણા છે તો એ 4 જણાને વચ્ચે $50,000 વેચાય તો બધા એના ભાગે માથાદીઠ ભાગ છે એ વધારે આવે. જ્યારે 7 જણાનું કુટુંબ છે એના વચ્ચે $50,000 વેચાય તો એના માથાદીઠ જે ભાગ છે એ ખૂબ જ નાનો આવે. તો જે નાનું કુટુંબ છે એમાં વધારે એક વ્યક્તિ પાછળ વધારે ખર્ચ થઈ શકે, જ્યારે જે મોટું કુટુંબ છે એમાં એક વ્યક્તિ પાછળ ઓછો ખર્ચ છે એ થઈ શકે. આમ જે દેશનું ની વસ્તી વધારે એની રાષ્ટ્રીય આવક પણ ઓછી હોય છે અને વસ્તી વૃદ્ધિનો દર પણ વધારે હોય છે. એટલા માટે એની માથાદીઠ આવક છે એ નીચી રહે છે. બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર છે એ 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. જે વિકાસશીલ દેશો છે એ દેશની અંદર ઘણી બધી એવી માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ, સામાજિક માન્યતાઓના કારણે વસ્તી વૃદ્ધિનો દર છે એ વધારે જોવા મળે છે. કુટુંબ નિયોજનના સાધનોનો અભાવ જોવા મળે છે. એના કારણે જે તે દેશો શિક્ષણનો અભાવ હોવાથી
નાના કુટુંબનું શું મહત્વ છે એ લોકો સમજી શકતા ન હોવાને કારણે વસ્તી છે એમાં સતત વધારો થતો જોવા મળે છે અને એનો દર છે વાર્ષિક 2% કરતાં પણ વધારે હોય છે. આના લીધે વસ્તી છે એમાં સતત વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આવા વિકસિત દેશો છે એની પ્રાથમિક જે વસ્તુ હોય છે એ ખેતી ઉપર, એની જે મોટાભાગની વસ્તી છે એ ખેતી ઉપર નિર્ભર હોય છે. શું કામ? તો કે રાષ્ટ્રીય આવકની અંદર રાષ્ટ્રીય આવક છે ખૂબ જ ઓછી હોવાના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર છે એને પૂરતું ઉત્તેજન ન મળવાના કારણે જે વિકસિત દેશો છે એની મોટાભાગની વસ્તી છે એ કૃષિ ઉપર આધારિત રહે છે અને કૃષિ ક્ષેત્ર છે એમાં વધારે લોકો રોકાયેલા હોવાથી એની ઉપર અવલંબન વધારે રહેતું હોય છે. એટલે કે વિકસિત રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે, જે વિકસિત દેશોની અંદર સૌથી વધારે જોવા મળે છે. જે દેશોનો પોતાની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો જેટલો વધારે એટલી એની આર્થિક મજબૂતી છે એ વધારે. પણ વિકસિત જે દેશો છે એનું જે લક્ષણ છે એ ખેતી ઉપર અવલંબન, એની વસ્તી છે વધારે અવલંબિત હોવાને કારણે એનો હિસ્સો છે 60%નો હોય છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો છે 25%ની આસપાસ હોય છે. આમ વિકસિત દેશોના લોકો છે મોટા ભાગે કૃષિ ઉપર અવલંબે છે. આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો છે એ ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશોની અંદર ગરીબ અને ધનવાન વચ્ચેની એક ઊંડી ખાઈ જોવા મળે છે. જે ધનિક વ્યક્તિ છે એ સતત ધનિક થતો જાય છે. શું કામ? તો કે એની સંપત્તિની અંદર સતત વધારો થતો જાય છે અને જે ગરીબ છે એ સતત ગરીબ થતો જાય છે. શું કામ? તો કે એની સંપત્તિની અંદર સતત ઘટાડો છે એ થતો રહે છે. આમ આવકની જે વહેંચણી છે એ અસમાન રીતે થયેલી હોવાને કારણે વિકાસશીલ દેશનું એક આ મહત્વનું લક્ષણ છે. ત્યાર પછી બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. વિકાસશીલ દેશોની અંદર વસ્તીનું પ્રમાણ છે એ સતત વધતું હોય છે અને ઉદ્યોગો તેમજ આવા ધંધા રોજગારના ક્ષેત્રોની અંદર સતત ઘટાડો હોવાને કારણે બેરોજગારીનું પ્રમાણ છે એ સતત વધતું રહે છે. તો બેરોજગારીનું જે પ્રમાણ છે એ શ્રમિકોના 3% જેટલું કરતાં પણ વધુ જોવા મળે છે. ત્યાર પછી ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3/4 જેટલું હોય છે. તો જે લોકો અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય પાછળ વધારે ખર્ચો છે કરી ન શકતા હોય તેવા લોકો ગરીબ કહેવામાં આવે છે. અને વિકાસશીલ દેશોની અંદર ગરીબ લોકો છે એનું પ્રમાણ છે ખૂબ જ વધારે જોવા મળે છે. કારણ કે તેઓ તેમની પાયાની જરૂરિયાતો જે રોટી, કપડાં અને મકાન છે એને પણ સંતોષી શકતા હોતા નથી. આમ વિશ્વમાં કુલ 3/4 વસ્તી છે એ ગરીબ લોકો, 3/4 વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવતી વસ્તી છે. ત્યાર પછીનું જે લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું જે સ્વરૂપ છે એ દ્વિમુખી પ્રવર્તે છે.
એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી છે એ જોવા મળે છે. આમ આવા વિકસિત દેશોની અંદર દ્વિમુખી પ્રકારનું અર્થતંત્ર છે એ જોવા મળે છે. જેમ કે ગામડાની અંદર વસતા લોકો છે પોતાની જે જૂની પદ્ધતિઓ છે એને છોડવા તૈયાર નથી, જ્યારે શહેરની અંદર જે જૂની પદ્ધતિઓ છે એને મૂકીને નવી પદ્ધતિ અપનાવતા લોકોનું પ્રમાણ પણ વધતું જાય છે. આમ ગામડા છે એ ગરીબ બનતા જાય છે અને શહેરો છે એ પ્રગતિ કરતા જાય છે. આમ દ્વિમુખી પ્રકારનું અર્થતંત્ર છે વિશ્વની અંદર આવા વિકાસશીલ દેશોની અંદર જોવા મળતું હોય છે. ત્યાર પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ, એની અંદર વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. એટલે કે આવી પાયાની જે જરૂરિયાતો છે, શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, એ પાયાની જરૂરિયાતની અંદર સતત જો ઘટાડો નોંધાતો હોય અથવા તો લોકોને ઓછી પ્રાપ્ત થતી હોય તો એ વિકાસિત દેશ છે કહી શકાય અને એનું એક મહત્વનું લક્ષણ તરીકે એને ગણાવી શકાય. અને છેલ્લો જે પોઈન્ટ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું જે સ્વરૂપ. વિકાસિત દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો પણ નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે, જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ છે એ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું છે એ વધે છે. મેં અગાઉ ચર્ચા કરી કે આપણા ભારત દેશ છે એની 2018-19ની જે આયાત છે એ 514 અબજ ડોલરની છે, જ્યારે નિકાસ છે કેટલા છે 330 અબજ ડોલરની છે. તો તમે જુઓ લગભગ 200 થી 250 જે અબજ ડોલર છે એની ઘટ છે આવે છે, એટલે કે 250 અબજ ડોલર છે એનો વધારે ખર્ચ છે એ આયાત પાછળ કરવામાં આવતો હોવાથી આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ છે એ આ રીતનું હોય છે કે એ વિકાસશીલ દેશો છે એની નિકાસ કરતાં આયાતનું પ્રમાણ છે એ વધારે હોય છે. ઉપરાંત આ વિકાસશીલ દેશોનું અર્થતંત્ર છે મોટાભાગે કૃષિ પેદાશો ઉપર નભે છે અને કૃષિ પેદાશોના ભાવ છે એ વિશ્વ બજારની અંદર ખૂબ જ ઓછા હોવાથી એમાંથી આવક છે ઓછી પ્રાપ્ત થાય છે, જ્યારે આયાત છે એ આપણે મોટાભાગે મશીનરી, પેટ્રોલિયમની આયાત છે એ વધારે પ્રમાણમાં કરીએ છીએ. તો આ જે મશીનરી છે, પેટ્રોલિયમ છે, એની વિશ્વના બજારની અંદર કિંમત પણ ખૂબ જ ઊંચી હોવાથી એની પાછળ ઘણો બધો ખર્ચ છે એ કરવો પડતો હોય છે. તો એનાથી દેશ ઉપર આર્થિક બોજ છે એ સતત વધતો રહે છે. તો આ છે એ વિકાસશીલ અર્થતંત્રના જે પાયાના જે લક્ષણો છે એ ગણાવી શકાય. તો આજે આપણે આટલું છે એ રાખીએ, ત્યાર પછીના પીરિયડની અંદર આપણે આગળના જે ટોપિક છે એની ચર્ચા કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.